ઓખાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત વસ્તી ગણતરીને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે 3 દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ તાલીમમાં જનગણનાના 34 પ્રશ્નો, ઘરે જઈને માહિતી એકત્ર કરવાની પદ્ધતિ અને ડિજિટલ સ્વગણતરીની પ્રક્રિયા વિગતવાર સમજ આપવામાં આવી હતી. અંદાજિત 130 જેટલા શિક્ષકો અને બહેનોને આ તાલીમમાં જોડાયા હતા. દેશના વિકાસમાં દરેક નાગરિકની ભાગીદારી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ હોથી વાસુમણિયા, ઓખા. નમસ્કાર, સુજીત કુમાર ત્રિવેદી, પ્રિન્સિપાલ શ્રી કર્મયોગ માધ્યમિક શાળા વરવાળા. જનગણના 2027 અંતર્ગત 1 જૂનથી જે વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે તે તાલીમનું આયોજન ઓખા નગરપાલિકા બ્લોક્સના જે ટ્રેનર્સ છે, સુપરવાઇઝર છે, તેની તાલીમનું આયોજન ગયા સોમવારથી થયેલું છે. એ અંતર્ગત તમામ ગણતરીદારો અને સુપરવાઇઝરોને અમે તાલીમ આપી રહ્યા છીએ. અને એ તાલીમમાં ભારત સરકારને શા માટે જનગણનાની જરૂર છે, જનગણનાનો મહત્ત્વનો અને મુખ્ય ઉદ્દેશ્ય શું છે, અને જનગણના દ્વારા જે ડેટા આપણે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ તેનો ઉપયોગ સરકારશ્રી કેવી રીતે કરે છે તે માહિતીથી શરૂ કરી દરેક જનગણના ઘરોને, દરેક કુટુંબોને અને દરેક મકાનોને કઈ રીતે આવરી લેવા અને એની શું માહિતી લેવી, એની તમામ તાલીમ અમે છેલ્લા 5 દિવસથી અહીંયા અલગ અલગ બેચના માધ્યમથી દરેક ગણતરીદારો અને સુપરવાઇઝરોને આપી રહ્યા છીએ. જનગણનાનું મહત્ત્વ આપણા દેશમાં અનન્ય છે. જનગણનાના માધ્યમથી જે ડેટા ભારત સરકારને પ્રાપ્ત થાય છે તેના દ્વારા આગલા 10 વર્ષની નીતિ નિયમોનું નિર્ધારણ થતું હોય છે. અને એ નિર્ધારણ દ્વારા ભારતના દરેક નાગરિક માટે ભારત સરકાર શું કરી શકે એનું એક આયોજન તૈયાર કરતી હોય છે. એ મહત્ત્વ અમે સમજાવી અને શું ડેટા કલેક્ટ કરવાનો છે. અમારી પાસે 34 પ્રશ્નો છે. એ 34 પ્રશ્નોના માધ્યમથી જે માહિતી સચોટતાથી અને સત્યાપિત કરી અને એકઠી કરશું અને એ માહિતી પછી ભારતના વિભાગોને પહોંચાડવાનો અમારો એક સંનિષ્ઠ પ્રયાસ અને પ્રયત્ન છે. અને એ માટેની તાલીમ આજે અમે આપી રહ્યા છીએ. જય હિન્દ, જય જય ગરવી.